नमस्कार विद्यार्थी मित्रों, श्री कर्मयोग विद्या संकुल हबुकवड आयोजित विडियो लेक्चर में अपने धोरण 9 में पाठ पहलो संख्या पद्धतिओ अने एमां आपणे बीजा लेक्चर में आजे सर्वे विद्यार्थीओने आवकारीए छीए। संख्या पद्धति में आपणे प्रथम लेक्चर में बात करी हती के संख्या क्या क्या प्रकारनी होय छे अने जे प्रमाणे आपणे पहेलो ज पॉइंट विविध गणोनी बात करी तो पहेलो आपणे शीख्यो तो प्राकृतिक संख्या गण। तो ये संदर्भे आपणे बात करी थी के सौथी नानी प्राकृतिक संख्या 1 छे, सौथी मोटी संख्या मळती नथी अने प्राकृतिक संख्याओ असंख्य छे जेने आपणे n गण तरीके ओळखीए छीए। बीजी बाबत आपणे जोई पूर्ण संख्या गण। तो पूर्ण संख्या गण ने आपणे w तरीके ओळखीए छीए। सौथी नानी पूर्ण संख्या 0 छे अने पूर्ण संख्या पण अनंत छे। त्रीजो गण आपणे जोयो तो पूर्णांक संख्या गण। तो पूर्णांक संख्या गण ने आपणे z तरीके ओळखीए छीए। पूर्णांक संख्या में नानी संख्या के मोटी संख्या मळती नथी, केम के पूर्णांक संख्या में धन संख्या, ऋण संख्या अने शून्यनो समावेश थाय छे। तो धन संख्या में आगळ वधी छे, ऋण संख्या पण सेक सुधी आगळ वधी रे, नानी संख्या सुधी એટલે નાની મોટી સંખ્યા મળતી નથી, ખાસ એ રાખજો। અને પૂર્ણાંક સંખ્યા પણ અસંખ્ય છે। આપણે ફરી વખત ટૂંકમાં કહીએ તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1, સૌથી નાની પૂર્ણ સંખ્યા 0, સૌથી નાની કે મોટી પ્રાકૃતિક આપણે પૂર્ણાંક સંખ્યા મળતી નથી। સૌથી મોટી એક પણ સંખ્યા નહીં મળે, પ્રાકૃતિક નહીં મળે, પૂર્ણ નહીં મળે। અને ત્યાર પછી આપણે છેલ્લે સમય સંખ્યા ગણ Q। तो एमां पण सौथी नानी मोटी समय संख्या मळती नथी। समय संख्याओ पण असंख्य छे। अने छेल्ले वास्तविक संख्या गण R। तो वास्तविक संख्याओ पण अनंत सुधी विस्तरेली छे, नानी मोटी वास्तविक संख्या मळती नथी अने वास्तविक संख्याओ पण असंख्य छे। आ बाबतनो आपणे अभ्यास कर्यो हतो। त्यार पछी आपणे वात करता था बीजा पॉइंटमां समय संख्या। तो समय संख्या में आपणे जोयुं हतुं के जो P अने Q पूर्णांक होय अने कोई संख्या R माटे P/Q, P ना छेदमां Q तमे लखी शको Q नॉट इक्वल टू 0, शून्य सिवायनी शून्यतर संख्या होवी जोईए। तो ते संख्या R ने आपणे समय संख्या कहीए छीए। समय संख्या हमेशा अंश अने छेदमां लखी शकीए छीए, P ना छेदमां Q। बीजी बाबत आपणे जोई थी के समय संख्या ने गण Q छे अने साथे साथे ए पण बाबत आपणे जोई थी के समय संख्याओ असंख्य छे। कोई पण बे संख्या वच्चे पण असंख्य समय संख्याओ आवेली होय छे। न्याथी आपणे थोड़ा आगळ वधीए तो आपणे कही शकीए हवे के आ बीजो पॉइंट शरू छे आपणे नाम समय संख्याओ। बीजो पॉइंट આપણે જોયો તો એમાં જોઈએ તો P/Q સ્વરૂપે લખેલી હોય છે એવી વાત કરી હતી આપણે। પણ એમાં શું થશે તો કે P/Q નું સંખ્યા રેખા પર निरूपण करता Q नॉट इक्वल टू 0 अने P तेमज Q ने एक सिवायनो
કોઈ સામાન્ય અવયવ નથી. ટૂંકમાં આપણે સંક્ષિપ્ત રૂપ મળી લેવાનું છે. અર્થાત શું કહી શકાય? અર્થાત P અને Q પરસ્પર અવિભાજ્ય છે. P અને Q પરસ્પર અવિભાજ્ય છે, પછી એના ભાગ પડી શકતા નથી જ્યારે સંખ્યા રેખા પર નિરૂપણ કરી છે ત્યારે. બીજી બાબત આપણે જોઈએ તો દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા સંખ્યાઓ સમય સંખ્યા છે. જો આના દ્વારા તમારે સમજવું, તમને કોઈ કેમ કે 7 સમય સંખ્યા છે તો યસ, કે 7 છે એ પ્રાકૃતિક સંખ્યા છે. એવી જ રીતે કોઈક તમને એમ કે -25 સમય સંખ્યા છે તો હા, -25 જે છે એ કેવી સંખ્યા છે? પૂર્ણાંક સંખ્યા છે. એટલે કોઈ પણ એનાથી નાની પ્રાકૃતિક સંખ્યા હોય, પૂર્ણ સંખ્યા હોય કે પૂર્ણાંક સંખ્યા હોય, આ સંખ્યા હંમેશા સમય સંખ્યા હોય જ. અને સમય સંખ્યા નું દશાંશમાં નિરૂપણ કરતા સમય સંખ્યાનું દશાંશમાં નિરૂપણ કરતા શાંત આવૃત કે અનંત આવૃત મળે. જો આ બહુ મહત્વનો પોઈન્ટ છે કે કોઈ પણ સમય સંખ્યા છે, આ સંખ્યાનું તમે દશાંશમાં નિરૂપણ કરો. જો વિદ્યાર્થી મિત્રો દશાંશનો અભ્યાસ તમારે ધોરણ 4થા 5મામાં આવી ગયો છે કે કોઈ પણ સંખ્યા તમે લખીએ, દાખલા તરીકે 4.5 તો પોઈન્ટ દશાંશ ચિહ્ન તરીકે ઓળખાય છે. આ બાબતનો અભ્યાસ તમે ધોરણ 4થા 5મામાં કરી ગયેલા છો. છતાં કોઈ મુશ્કેલી હોય તો મને જણાવજો. પણ દશાંશ સંખ્યામાં તમે જ્યારે લખો છો ત્યારે દશાંશ સંખ્યા બે સ્વરૂપે મળે, શાંત આવૃત કે અનંત આવૃત. હવે એ સમજવા માટે આપણે અહીંયા કોઈ પણ સંખ્યા છે એ શાંત આવૃત છે કે અનંત આવૃત છે, એ સંખ્યા જોવા માટે તમારે એનો ભાગાકાર કરવો પડશે. શું કરવું પડશે? ભાગાકાર. હા, ભાગાકાર કરતા જો અમુક સમય હાલ્યા પછી ભાગ અટકી જાય, હું બોલું સમજાય છે કે થોડોક ભાગ હાલ્યો પછી ભાગ અટકી ગયો, શેષ શૂન્ય મળી ગઈ. ભાગ અટકવો એટલે શું? શેષ શૂન્ય મળી જાય તો આવી સંખ્યાને આપણે શાંત આવૃત સંખ્યા કહી શકીએ. અને જો ભાગાકાર અટકે નહીં અને પુનરાવર્તિત થયા કરે, ફરી એકની એક સંખ્યા ભાગફળમાં આવ્યા કરે, તો આવી સંખ્યાને તમે અનંત આવૃત સંખ્યા કહી શકો છો. અને જે સંખ્યાનો ભાગ પાડતા ભાગાકાર અટકે પણ નહીં અને પુનરાવર્તન પણ ન થતું હોય તો આવી સંખ્યાને અસમય સંખ્યા કહેવાય છે, સમય સંખ્યા કહેવાતી નથી. જેને આપણે અનંત અનાવૃત સંખ્યા તરીકે ઓળખીએ છીએ. એ આપણે પછી જોઈશું. આજે આપણે બે જ પોઈન્ટ જોવાના છે કે શાંત આવૃત અને અનંત આવૃત. શાંત એટલે અટકી જવું અને અનંત એટલે વિસ્તૃત જવું, એકની એક સંખ્યા ફરી આવતી જતી હોય. તો એનો આપણે મહાવરો કરીએ. શાંત આવૃત અને અનંત આવૃતની વાત જોઈએ. અહીંયા સુધીની બાબત તમે નોટ કરી લેજો બુકમાં અને યાદ રાખવા માટે પ્રયત્ન કરજો કે P અને Q પરસ્પર અવિભાજ્ય છે, પછી એના ભાગ પડતા
ન હોવા જોઈએ. દરેક પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યાઓ સમય સંખ્યા છે. સમય સંખ્યાનું દશાંશમાં નિરૂપણ કરીએ તો શાંત આવૃત કા અનંત આવૃત સંખ્યા આપણને મળે છે. તો હવે આપણે શાંત આવૃત કે અનંત આવૃતની વાતને જોઈએ. ત્રીજો પોઈન્ટ, સમય સંખ્યા નું દશાંશમાં નિરૂપણ. કોઈ પણ સમય સંખ્યા છે એને તમારે દશાંશમાં નિરૂપણ કરવાનું છે. તો હું અહીંયા શરૂઆતમાં તમને સંખ્યા આપું છું. સંખ્યા પહેલી 1/55. જો આના આધારે એવું નક્કી થઈ જશે કે 1 ને તમારે 5 વડે ભાંગવાનો છે. ઈઝી દાખલા છે, બહુ અઘરા નથી. આવો ભાગાકાર પહેલા બીજા વાળા કર્યો એટલે કઈ મુંજાતાની ભાષા. 1/5. 5 નો ઘડિયો બોલો 1 સુધી. 5 એકા 5 એટલે ભાગ નો હાલે. અંદરની સંખ્યા નાની હોય એટલે ભાગ ચાલતો નથી. ભાગમાં પડી 0.10. 5 2 10 0 0. જો ભાગ અટકી ગયો એટલે આનું દશાંશમાં નિરૂપણ શું આવશે? 0.2. હવે ભાગ અટકી ગયો એટલે કેવું કહેવાય? શાંત દશાંશ, બરોબર? અથવા શાંત આવૃત. શાંત આવૃત. ત્યાર પછી બીજી સંખ્યા આપણે જોઈએ. તો બીજી સંખ્યા છે 2/3. તમારે 2 ને 3 વડે ભાંગવાના છે. 2 ને કેટલા વડે? 3 વડે. તો ભાગાકાર કરીશું આપણે 2/3. ભાગની આડે ભાગમાં પડી 0.20 થયા. 3 નો ઘડિયો બોલવાનો 20 સુધી. 3 1 3, 3 2 6, 3 3 9, 3 4 12, 3 5 15, 3 6 18, 3 7 21 વધી ગયા એટલે 318 ભાગાય છે. 2 વધ્યા 20 થયા. 318 2 વધ્યા 20 થયા. 318 2 વધ્યા 20 થયા. 318 2 વધ્યા 20 થયા. 318. હવે અહીંયા તમે કહી શકશો કે આનો ભાગાકાર અટકતો નથી. ગમે એમ કરો આનો જ હાલ્યા આવશે એટલે 100 ની સ સંખ્યા પાછી આવશે. તો આનો જવાબ આપણે શું લખી શકીએ? ઇક્વલ ટુ 0.6. આ ઉપર લીટો કરવાનો એટલે કે 100 છે એ પુનરાવર્તિત સંખ્યા છે. ફરી પાછા 100 એમ નામ આવ્યા કરે છે એટલે પુનરાવર્તિત સંખ્યા છે એવું આપણે સાબિત કરી શકીએ. ત્યાર પછી અને આપણે કેવી સંખ્યા કહીશું? તો અનંત આવૃત. આ બે સંખ્યા તમે જોઈ. હજી આપણે એકાદ બે સંખ્યા જોઈએ એટલે જેથી કરી આપણી સ્પષ્ટતા છે એ પાક્કી થઈ જાય. ફરી વખત બોલું છું કે કોઈ પણ સંખ્યાને તમે ભાગાકાર કરો અને જો ભાગ અમુક સમય હાલ્યા પછી અટકી જતો હોય એટલે કે શેષ 0 મળતી હોય તો તેવી સંખ્યાને શાંત આવૃત સંખ્યા કહેવામાં આવે છે. અને ભાગ અટકતો ન હોય પણ પુનરાવર્તિત થતો હોય, શબ્દ યાદ રાખજો, પુનરાવર્તિત, ફરી પાછું એની સંખ્યા આવવી, તો જે સંખ્યા ફરી આવતી એની પર લીટો કરી અને આપણે અનંત આવૃત સંખ્યા તરીકે બતાવી શકીએ છીએ. એટલે કે આ સંખ્યા છે એ અનંત આવૃત સંખ્યા છે. નેક્સ્ટ દાખલો આપણે આગળ જોઈએ.
તો ત્રીજી બાબત, ત્રીજો દાખલો આપણે જોઈએ. 12/5. તો અહીંયા આપણને ખબર છે કે 12 ને મારે 5 વડે ભાંગવાના છે, બરોબર ને? 12 ને 5 વડે હવે ભાગાય છે, કેમ કે 12 છે એ મોટા છે. હંમેશા અંદરની સંખ્યા મોટી હોવી જોઈએ. 5 નો ઘડિયો બોલો મારે 12 સુધી, અથવા 12 ને ન વધે ત્યાં સુધી. તો 5 1 5, 5 2 10, 5 3 15 વધી ગયા, એટલે 5 2 10. બાદબાકી થશે 2 માંથી 0 કે એટલે 2 ના 2 0. ભાગની એટલે ભાગમાં પડી 0. પોઈન્ટ 5 4 20 0 0. જો ભાગ અટકી ગયો, કેટલા આવશે? દશાંશ સ્વરૂપ શું આવશે? 2.4 અને શાંત આવૃત. દશાંશ સ્વરૂપ કે એટલે આ લખવાનું 2.4 અને કેવું સ્વરૂપ છે? તો કે શાંત આવૃત સ્વરૂપ એનું છે. નેક્સ્ટ દાખલો આપણે જોઈએ. દાખલા નંબર 4. 1/6. તો 1/6 ભાગની એટલે ભાગમાં પડી 0.0 ઉતારી. 6 એકા 6, 4 વધ્યા 40 થયા. હવે સનો ઘડિયો મારે બોલવાનો છે. 6 36, 4 વધ્યા 40 થયા. 6 36, 4 વધ્યા 40 થયા. 6 36, 4 વધ્યા 40 થયા. 6 36 4. જો આ રીતે ભાગ આયલા કરશે એટલે અહીંયા પુનરાવર્તિત સંખ્યા આપણે નક્કી કરી કેટલા છે? ખાલી 6. જો એક પુનરાવર્તિત નહીં આવે પાછા, એટલે બંને ઉપર લીટો નથી કરવાનો. ઇક્વલ ટુ 0.16 અને 6 ઉપર લીટો કરવાનો. અનંત આવૃત સંખ્યા અથવા દશાંશ સંખ્યા. અનંત આવૃત દશાંશ અપૂર્ણાંક અથવા દશાંશ સંખ્યા. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે નક્કી કરી શકીએ છીએ. ફરી વખત ટૂંકમાં જ કહી દઉં છું કે દશાંશમાં નિરૂપણ કરવાનું કે એટલે ભાગ હાંકવાનો. જો ભાગાકારમાં છેલ્લે શેષ 0 થઈ જાય તો શાંત આવૃત સંખ્યા, અને પુનરાવર્તિત થાય તો અનંત આવૃત સંખ્યા મળે. નેક્સ્ટ આપણે હવે જોઈએ કે કોઈ પણ બે સંખ્યા વચ્ચેની સમય સંખ્યા શોધવી. આપણો હવે પછીનો નેક્સ્ટ પોઈન્ટ છે, ચોથો પોઈન્ટ. બે સંખ્યા વચ્ચેની સમય સંખ્યા શોધવી. ચોથો પોઈન્ટ, બે ભિન્ન સમય સંખ્યા વચ્ચેની સમય સંખ્યા શોધવી. તો આપણે અગાઉ જોઈ ગયા છીએ કે કોઈ પણ બે સંખ્યા વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ રહેલી છે. કોઈ પણ બે ભિન્ન સંખ્યા વચ્ચે અસમય સંખ્યા રહેલી છે. માત્ર તમે 1 અને 2 વચ્ચે જુઓ તો પણ તમને ઘણી બધી સંખ્યાઓ મળશે. 1 અને 2 વચ્ચે પણ તમને ઘણી બધી સંખ્યાઓ મળશે. તો હવે આપણે એની વાત કરીએ તો કોઈ પણ બે સમય સંખ્યા વચ્ચે, બે ભિન્ન સમય સંખ્યા વચ્ચેની સમય સંખ્યા શોધવા માટે વચ્ચેની સમય સંખ્યા શોધવા માટે ની 3 પદ્ધતિ છે. કેટલી પદ્ધતિ? 3 પદ્ધતિ. બરોબર?
ત્રણ પદ્ધતિ છે. તો કઈ કઈ પદ્ધતિ દ્વારા આપણે શોધી શકીએ? પહેલી પદ્ધતિ છે સમય સંખ્યા a અને b વચ્ચેની સંખ્યા ઇક્વલ ટુ a પ્લસ b ભાગ્યા 2. જો અહીંયા તમારે જે સમય સંખ્યા ગોતવી છે આ બે સંખ્યાનો સરવાળો કરીને બે વડે ભાંગતું જવાનું. આ રીતે તમે આગળ આગળ વધતા જશો. તેથી a લેસ ધેન a પ્લસ b ભાગ્યા 2 લેસ ધેન b મોર ધેન b. સોરી, કેમ કે જે સંખ્યા વચ્ચેની મળશે એ પહેલી સંખ્યા કરતા મોટી મળશે, બીજી સંખ્યા કરતા નાની મળશે. તો વચ્ચેની કહેવાય ને, નહીં તો વચ્ચેની ન કહેવાય. a કરતા મોટી મળે તો a અને b ની વચ્ચે ન આવે. એટલે મળતી સંખ્યા હંમેશા કેવી મળશે? તો કે a કરતા મોટી મળશે અને b કરતા નાની મળશે. આ પ્રથમ પદ્ધતિ. આ રીતે તમે સરવાળો કરી અને મેળવી શકો છો. ત્રણેય રીતના આપણે પોઈન્ટ જોતા જઈએ તો 1 અને 2 વચ્ચેની ત્રણ સમય સંખ્યા શોધો. ત્રણ સમય સંખ્યા શોધો. કેટલી સંખ્યા શોધવાની છે? 3. જો અહીંયા આપણે જોઈએ તો આ રીત પ્રમાણે શું કરીશું આપણે? 1 + 2 ભાગ્યા 2 બરાબર 3/2. સમજાઈ ગયું? આ પહેલી સંખ્યા મળી ગઈ. હવે તમારે બીજી સંખ્યા ગોતવાની હોય તો કોઈ પણ એક સંખ્યા આ લેવાની, એક એની ભેગી આ ભેળવવાની. સમજાય છે? જો લઉં છું 1 + 3/2 ભાગ્યા 2. એક આ સંખ્યા ને એક આ લેવાની. એટલે આગળની સંખ્યા તમારે જે મળતી એના સાથે તમે અસંખ્ય સંખ્યાઓ મેળવી શકશો. તો પ્રથમ અહીંયા બેનો લસા લેવો પડશે. એટલે બે લસા લીધો મેં. બે લસા લીધો. બે લસા લેતા આ સંખ્યાને 2 વડે ગુણ્યા વત્તા આને ગુણવાની જરૂર છે 3/3/2 ઇક્વલ ટુ 3 ને 2 5 છેદમાં 4. આ બીજી સંખ્યા આપણને મળી. જો હંમેશા છેદ નો ગુણાકાર થશે એટલે 2 2 4 અને અંશનો સરવાળો 3 ને 2 5. બીજી સંખ્યા મળી. હજી ત્રીજી સંખ્યા મારે ગોતવાની હોય તો 2 + 3/2 ભાગ્યા 2. જો એક સંખ્યા આ લીધી, એક આ લીધી. હવે તો અહીંયા પણ લસા લેવાનો થશે. ડાયરેક્ટ મૂકીએ તો ડાયરેક્ટ મળી જશે. તો તમને આ બહુ સરળ પડશે. આ બે નો ગુણાકાર લસા લેતા એટલે 2 2 4 + 3/3/2 4 એટલે 7/4. આ ત્રીજી સંખ્યા મળી. હજી ચોથી સંખ્યા ગોતવાની હોય તો હવે અહીંયા તમે કોઈ પણ સંખ્યા લઈ શકો. જો આ એક સંખ્યા, આ બે સંખ્યા, આ ત્રણ સંખ્યા અને આ ચાર સંખ્યા, આ પાંચ સંખ્યા, આ પૈકીની કોઈ પણ બે સંખ્યા તમે લઈ શકો. બરોબર? તો હવે મારે અહીંયા જોઈએ તો આ સંખ્યા આપણને સરળ પડશે. બંનેના છેદ મળી ગયેલા છે તો એ પણ લઈ શકો તમે કે 5/4 વત્તા 7/4 બરાબર છેદમાં 4 જ આવશે. 7 ને 5 12. સોરી ભૂલ 5/4 વત્તા સોરી હજી છેદમાં 2 લેવાના હોય કેમ ઉડી ગયું? ભાગ્યા 2 આવશે ને. તો હવે અહીંયા તો બંનેના છેદ સરખા છે એટલે 80 નો ગુણાકાર નહીં, 7 ને 5 12 અને 4 દુ ને 8. આ સંખ્યા આ રીતે મળશે. આને ઉડાડો તો ફરી પાછી સંખ્યા આમાંથી આવશે 3
4 12 અને 2 4 8 એટલે આ સંખ્યા મળી ગઈ. તો આ રીતે તમને આગળની કોઈ પણ સંખ્યા મળી શકે તો આને આપણે કહી શકીએ કે a અને b વચ્ચેની સંખ્યા લઈ અને ગણતરી કરવાની આ પહેલી રીત. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? જો અહીંયા શરૂઆતમાં પહેલા જે આપી બે સંખ્યા લેવાની છે તો 1 અને 2 જ લેવા પડશે મારે, અને ત્યાર પછી એક સંખ્યા નવી મળશે એટલે ત્રણ પૈકી કોઈ પણ બે સંખ્યા લઈ શકો. તો 1 2 અને 3 માંથી બે સંખ્યા લીધી, પછી પાછી એક સંખ્યા મળી, તો હવે 1 2 3 4 માંથી કોઈ પણ સંખ્યા લઈ શકું. બે સંખ્યા 4 માંથી મને ગોઠે કોઈ પણ બે સંખ્યા હું લઈ શકું, અને તમે પણ તમને ગોઠે સંખ્યા લઈ શકો. શરૂઆતમાં પહેલી બે સંખ્યામાંથી કોઈ પણ સંખ્યા પસંદ કરવી પડશે. તો આ હતી બે સંખ્યાનો સરવાળો કરીને બે ભાગ પાડી અને પહેલી રીતે આપણે વચ્ચેની સંખ્યા મેળવી શકીએ. ત્યાર પછી નેક્સ્ટ આગળ વધીએ, બીજી રીત જોઈએ આપણે. તો હું તમને ત્રણ રીતે શીખવાડું છું, પછી તમને અનુકૂળ પડે રીતે કરવાનું છે દાખલા. જો કે આની કરતા બીજી રીત તો સરળ પડશે. તો બીજી રીત આપણે જોઈએ. બીજી રીત આમાં છે બીજી રીત. તો a અને b ને સમછેદીઓ તરીકે દર્શાવી. a અને b ને સમછેદી તરીકે દર્શાવી અને ત્યારબાદ પહેલાને સમછેદી સ્વરૂપે દર્શાવવાના અને ત્યારબાદ a અને b વચ્ચેની તે મુજબની સમય સંખ્યા મળશે. ત્યારબાદ વચ્ચે મુજબની તે મુજબની સમય સંખ્યા આપણને અહીંયા મળશે. તો આપણે એક દાખલામાં જોઈ લઈએ કે કઈ રીતની સંખ્યા આપણને મળે છે. તો 3 અને 4 વચ્ચેની 5 સમય સંખ્યા શોધો. જો તો પહેલા મારે એને સમય સ્વરૂપે દર્શાવવી પડશે. આ બે સંખ્યાને મારે સમછેદી બનાવવી પડશે. તો કુલ કેટલી સંખ્યા મેળવવાની છે? 5. જો અહીંયા શબ્દ યાદ રાખજો, કુલ કેટલી સંખ્યા મેળવવાની છે? 5. તો 5 પ્લસ એક સંખ્યા મારે લેવાની. જેટલી સંખ્યા મેળવવાની હોય એટલી સંખ્યા મારે અહીંયા લેવાની. તો 3 અને 4 ના છેદમાં 3 અને 4 ના છેદમાં 5 વત્તા 1 બરાબર 100. 5 વત્તા 1 બરાબર 100 લેવા. ખ્યાલ આવી ગયો? હવે બંનેના છેદમાં મારે 100 લાવવાના છે. કેટલા લાવવાના છે? 100. તો તેથી 3 ના છેદમાં 1 ગુણ્યા 100 બરાબર 6 તેરી 18 છેદમાં 100. બરોબર? અને ત્યાર પછી અહીંયા પણ જોવાનું છે કે 4 ના છેદમાં 1 ગુણ્યા 100 તો 6 4 24 છેદમાં 100. હવે બે સંખ્યા મને મળી ગયા. બરોબર? હવે મારે આ બંનેની વચ્ચેની સંખ્યા લઈ લેવાની, એટલી ઓટોમેટિક સંખ્યા મળી જશે. તેથી 3 અને 4 વચ્ચેની સમય સંખ્યા. જો 18 ના છેદમાં 100 પછી કેટલા આવશે?
19/6 પછી 20/6 પછી 21/6 પછી 22/6 અને 23/6 1 2 3 4 અને 5 સંખ્યા મળી ગઈ. જો અહીંયા તમારી પાસે 100 સંખ્યા માંગી હોય તો 100 વત્તા 1 હાથ લેવાના. 100 સંખ્યા માંગી હોય, બે સંખ્યા માંગી હોય કે વચ્ચેની બે સંખ્યા શોધો, તો બે સંખ્યા માંગી તો 2 વત્તા 1 છેદમાં 3 લેવાના. બરાબર, છેદમાં 3 લેવાના. આ રીતે તમને વચ્ચેની જેટલી સંખ્યા માંગી હોય એટલી સંખ્યા મળશે, એના કરતાં વધારે સંખ્યા મળશે નહીં. જો તમારે દાખલા તરીકે બે સંખ્યા કીધી હોય, બે સંખ્યા શોધો, તો 2 ને કેટલા લેવાના? 3. તો 3/1. બરોબર, તો બંનેના છેદમાં 3 મારે લેવાના છે, તો 3/3 એટલે 9/3. અને ત્યાર પછી આવશે 4/1 ગુણ્યા 3 તો 12/3. હવે આ મળી ગયું. તો 2 ની વચ્ચેની સંખ્યા મારે લેવાની છે, 9 અને 12 ની વચ્ચેની, તો 10/3 11/3. આ બે સંખ્યા મળી. કે આ બે સંખ્યા જે છે એ તમને 3 અને 4 ની વચ્ચે જ મળશે. જો તમને એવું લાગતું હોય તો તમે આનો ભાગાકાર કરી શકો છો. જવાબ 19/6. 6 × 1 = 6, 6 × 2 = 12, 6 × 4 = 18, 6 × 3 = 18, 1 વધ્યો પોઈન્ટ, 6 × 1 = 6, 3.1 મળી ગયું 3 અને 4 ની વચ્ચે. એટલે આ રીતે તમે વચ્ચેની સંખ્યા મેળવી શકો છો. ફરી આપણે જોઈ લઈએ કે 3 અને 4 વચ્ચેની 5 સંખ્યા શોધો, તો જેટલી સંખ્યા કે એટલે 3 અને 4 ના છેદમાં જેટલી સંખ્યા કે પ્લસ 1 લઈ લેવાની, એટલે 5 + 1 6 સંખ્યા લેવાના છે. તો બંનેને 6 વડે ગુણવાના, એટલે 3 ના છેદમાં કાંઈ ન હોય તો 1 હોય, અને 4 ના છેદમાં કાંઈ ન હોય તો 1 હોય, તો બંનેને 6 વડે ગુણો, એટલે 6 × 3 = 18 અને 6 × 1 = 6, 6 × 4 = 24/6. આ બે વચ્ચેની સંખ્યા બધી લઈ લેવાની મારે, એટલે 18 પછીની સંખ્યા ગણો તો 19/6, 20/6, 21/6, 22/6 અને 23/6. આ વચ્ચેની 5 સમય સંખ્યાઓ મને મળે છે. આ રીતે હું વચ્ચેની સમજતી બતાવ્યા પછી વચ્ચેની સંખ્યા મેળવી શકું છું. અને ત્રીજી બાબત છે, દશાંશ ચિહ્ન દ્વારા આપણે સંખ્યા બતાવી શકીએ છીએ. તો એની વાત કરીએ. વચ્ચેની સંખ્યા બતાવવા માટેની ત્રીજી બાબત છે. ત્રીજી બાબત, તો A અને B, A અને B ને દશાંશ સ્વરૂપમાં દર્શાવો. દશાંશ સ્વરૂપમાં દર્શાવો. અને ત્યારબાદ દશાંશ ચિહ્ન પછી જમણી બાજુના અંકો, જમણી બાજુના અંકો પછી જોઈતા પ્રમાણમાં શૂન્ય ઉમેરવા. જો જોઈતા પ્રમાણમાં લાગત ન લાગી જાય બધું કે નકર મૂકે તો આપણે ક્યાં શૂન્યની કિંમત છે કાંઈ, પણ જોઈતા પ્રમાણમાં શૂન્ય ઉમેરવાના છે. તો અહીંયા પણ આપણે જોઈએ કે 5 અને 6 વચ્ચેની 4 સમય સંખ્યા શોધો. 5 અને 6 વચ્ચેની 4 સમય સંખ્યા શોધો. તો પહેલા શું કરવાનું છે? મારે દશાંશ સ્વરૂપમાં દર્શાવવાના છે. તેથી દશાંશ સ્વરૂપ તો શું આવશે? 5.0 અને 6.0. આ મળ્યું મને દશાંશ સ્વરૂપ.
હવે મારે શું કરવાનું છે? તો હવે મારે આમાં ક્રમાનુસાર સંખ્યા જે છે એ શૂન્ય ઉમેરતા જવાના. તો આ રીતે પણ મળી શકે. 5.1 5.2 5.3 5.6 આ બધી સંખ્યાઓ આવશે. આમ પણ લખી શકું હું 5.10 5.11 5.12 5.13 આ રીતે પણ દશાંશ સંખ્યા હું લખી શકું છું, કેમ કે આ બધી 5 અને 6 વચ્ચેની સમય સંખ્યા આવશે. છેક ક્યાં સુધી? 5.9 સુધી પહેલા સ્ટેપમાં. બીજા સ્ટેપમાં 5.900 થાય. ત્રીજા સ્ટેપમાં 5.9000 થાય. શૂન્ય તમારે મૂકવા તો એમ પણ તમે લખી શકો. બરોબર? શૂન્ય તમારે લેવા હોય તો આમ પણ લખી શકો છો. હવે બીજી વાર તમે લેવું હોય તો 5.100 5.110 આ રીતે પણ સંખ્યા આગળ વધી શકે. 5.120 એટલે આ રીતે તમે દશાંશ ચિહ્ન મૂકી અને સંખ્યા લખી શકો છો. તો અહીંયા લખી આપણે 4 સમય સંખ્યા 5.1 5.2 5.3 ને 5.4 આ રીતે વચ્ચેની સંખ્યા આપણે મેળવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આટલા દાખલા આપણે જોયા. આ મુખ્ય પોઈન્ટ આપણે જોઈએ છે. ખાલી પોઈન્ટમાં આપણે જોયું કે કોઈ પણ સંખ્યા વચ્ચેની સંખ્યા આપણે મેળવી શકીએ છીએ. એ તમારા મગજમાં બરાબર સમજાણું છે. તો હવે આપણે આ રીતના દાખલા જે છે એ લેસનમાં ગણવા માટે હું આપું છું. તો તમે આ દાખલા ગણજો. શક્ય બને તો દશાંશની રીત કરતાં પહેલી બીજી રીત છે, બે સંખ્યાના સરવાળા ભાગ્યા 2 અથવા સમાન છેદ બનાવી અને વચ્ચેની સંખ્યા લેવી. આ બે રીતે દાખલા તમે ગણજો. દશાંશની રીત જે છે એમાં કંઈ ગણવાનું રહેતું નથી, એ તો સરળ છે. આ પાછા ગણી ન નાખતા કે આપણે શું પછી કે હાલે ઓહો જીતુભાઈ ક્યાં જોવા આવવાના છે. પણ શીખવા માટે પ્રયત્ન કરજો. તો હવે હું તમને અહીંથી જે દાખલા લેસનમાં આપું છું એ દાખલા તમારે ગણવાના છે. અને નો સમજાય તો મને પછી જાણ કરજો, તો હું તમને એ શીખવાડીશ. તો સ્વાધ્યાય 1.1 પહેલો દાખલો આપું છું. તો 10 અને 11 વચ્ચેની 4 સમય સંખ્યા શોધો. ત્યાર પછી બીજો દાખલો છે 3 પંચમાંશ અને 4 પંચમાંશ વચ્ચેની 5 સમય સંખ્યા શોધો. આ બે સંખ્યા વચ્ચેની 5 સમય સંખ્યા તમારે શોધવાની છે. ત્યાર પછી આપણે જોઈએ તો ત્રીજો દાખલો છે 2 સપ્તમાંશ અને 3 ચતુર્થાંશ વચ્ચેની 4 સમય સંખ્યા શોધો. અને છેલ્લે ચોથો દાખલો છે 3 સપ્તમાંશ અને 5 સપ્તમાંશ
વચ્ચેની પાંચ સમમેય સંખ્યા શોધો. તો અહીંયા સુધીની જે બાબત આપણે જોઈ એમાં તમારે આ 4 દાખલા ગણવાના છે. હવે પછીના જે દાખલા છે એ આપણે આગળ જોઈશું. અત્યાર સુધીમાં વિદ્યાર્થી મિત્રો આપણે કુલ સંખ્યા પદ્ધતિના 4 પોઈન્ટ જોયા છે. પહેલા પોઈન્ટમાં આપણે વિવિધ ગણોનો અભ્યાસ કર્યો. બીજા પોઈન્ટમાં આપણે સમમેય સંખ્યા કઈ રીતે બને છે એની ચર્ચા કરી. ત્રીજા પોઈન્ટમાં આપણે સમમેય સંખ્યા અને ત્રીજા પોઈન્ટમાં આપણે સમમેય સંખ્યાનું દશાંશમાં નિરૂપણ કર્યું. અને ચોથા પોઈન્ટમાં આપણે કોઈ પણ બે ભિન્ન સમય સંખ્યા વચ્ચેની સમય સંખ્યાઓ શોધતા શીખ્યા. આ 4 પોઈન્ટનો મહાવરો કરજો અને શીખવા માટે પ્રયત્ન કરજો. છતાં કાંઈ મુશ્કેલી જણાય તો અમારો સંપર્ક કરો અને ઘરે રહી સ્વચ્છ રહ્યો, સાથે સાથે સ્વસ્થ રહ્યો, આરોગ્યની દ્રષ્ટિએ તંદુરસ્તી જળવાય અને વધુમાં વધુ ખૂબ અભ્યાસ કરો એવી અભ્યર્થના સાથે ખૂબ ખૂબ ધન્યવાદ.